પાટણ જિલ્લાના 3 તાલુકાના ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ખેડૂતોની જમીનમાં વીજલાઈન નાખવામાં આવતા 3 તાલુકાના 54 ગામના ખેડૂતો પરેશાન છે। વળતરના નામે ખેડૂતોને નજીવી રકમ અપાયાનો દાવો કરાઈ રહ્યો છે। ખેડૂતોએ અન્યાય થયાના દાવા સાથે સીએમ તેમજ કલેક્ટરને રજૂઆત કરી છે। સમસ્યાનું નિરાકરણ ન આવતા ખેડૂતોએ હવે આંદોલનની ચીમકી પણ આપી છે। મહત્વનું છે કે બનાસકાંઠાના મુરેઠાથી અમદાવાદના સાણંદ સુધી પાવર ગ્રીડ ખાવડા આરી ટ્રાન્સમિશન સિસ્ટમ લિમિટેડ 765 કિલોવોટની ડબલ સર્કિટ લાઇન નાખી રહ્યું છે અને જેના કારણે પાટણ જિલ્લાના ચાણસ્મા, પાટણ તેમજ સરસ્વતી તાલુકાના 54 ગામોના ખેડૂતોની જમીનનું સંપાદન કરવામાં આવ્યું છે। ખેડૂતોનો દાવો છે કે તેમની મોંઘા ભાવની જમીનનું યોગ્ય વળતર ન આપીને અન્યાય કરવામાં આવ્યો છે। તેમની મોંઘા ભાવની જમીનોને સરકાર દ્વારા વિકાસના નામે સામાન્ય વળતર આપીને સંપાદન કરી ખેડૂતોને અન્યાય કરવામાં આવી રહ્યો છે। ખેડૂતોએ આ મામલે મુખ્યમંત્રી તેમજ પાટણ કલેક્ટર સુધી અરજી કરી છે, પરંતુ આજ દિન સુધી અરજીનો નિવેડો ન આવતા 3 તાલુકાના ખેડૂતો આનંદ સરોવર ખાતે ભેગા થયા। બેઠકમાં ખેડૂતોના પ્રશ્ન અંગે ચર્ચાઓ કરવામાં આવી અને સમસ્યાનું સમાધાન ન આવે તો ગાંધીનગર સુધી આંદોલન કરવાની તૈયારી પણ બતાવવામાં આવી છે। 2017 પાટણ જિલ્લામાં 730 રૂપિયા સ્ક્વેર મીટરે ચૂકવાના છે, તો અત્યારમાં ગવર્મેન્ટ 2024માં એના જંત્રી પ્રમાણે આપવા માગે છે, તો એ જંત્રી પ્રમાણે સાવ નીચું વળતર થઈ જાય છે। તો અમારી માંગ એ છે કે જે 2017માં 730 ચૂકવાના હતા એનું કેલ્ક્યુલેશન કરી અને 2024માં વળતર થવું જોઈએ ડબલ, એ પ્રમાણે અમને મળવું જોઈએ, જે અમને સરકાર આપવા તૈયાર નથી। એટલે અમારો વિરોધ છે। એટલે આજે પાટણ જિલ્લાના બધા ગામના આગેવાનો બધા અહીંયા ભેગા થયા છીએ। બરાબર, સીએમ સાહેબને, ઉર્જા મંત્રીને, કલેક્ટરને રજૂઆત કરીને આજે 3 મહિના થઈ ગયા, પણ આનો નિકાલ કોઈ આવ્યો નથી। એટલે ખેડૂતોએ બધા ભેગા થઈને એક પ્રશ્ન કર્યો છે કે ભાઈ આપણે ગાંધીનગર ખાતે કૂચ કરવી જરૂરી છે કે ભાઈ અમે જંત્રી ડબલ કરી છે અને 200% વળતર ખેડૂતોને આપીએ છીએ। તો જંત્રી ડબલ કરી હોય ને 200% વળતર સરકાર આપતી હોય તો 2017ની અંદર જે વળતર આપ્યું છે એના કરતાં ત્રીજા ભાગનું વળતર થયું કઈ રીતે, એ કોઈ અમને સમજાતું નહીં। ખેડૂતનો ભોગ લેવા ન જુઓ, નહીતર જો આવું થશે તો ખેડૂતો ખેતી બંધ કરી દેશે। વળતર જે બી આપીએ એમની સંમતિની એમની જે ગણતરી હોય એ પ્રમાણે જ આપીએ। અમને કોઈ એવું વળતર નથી આપતા જે સરકારના ધારાધોરણ પ્રમાણે આપે। અમારી માગણીઓ જે છે કે અમારું ઉત્પાદન પહેલાનું ઉત્પાદન ગણે છે, જે વીઘે 15 મણ કપાસ થતો હતો, અત્યારે વીઘે 50 થી 60 મણ કપાસ થાય, તો એ પ્રમાણે અમને કોઈ ઉત્પાદનમાં કે કોઈ બેનિફિટ નુકસાન આપતા નથી। નુકસાન આવી જે તે એ લોકો એમની જો હુકમી ચલાવી અને અમારા ખેતરોમાં એમના મોટો બગાડ કરી નુકસાન કરે છે।